સોમનાથ ગઢડા સ્વામી મંદિર સુધીની એસટી બસ રૂટની ભૂરખિયા હનુમાન મંદિરની રૂટની બસ સેવા પ્રારંભ કરવા રજૂઆત કરાઈ. ધર્મગુરુ આશ્રય શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર અને સ્વ હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ સોમનાથ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા સોમનાથ ગઢડા સ્વામી રૂટ એસટીની બસ ભૂરખિયા હનુમાન મંદિર રૂટ શરૂ કરવા રજૂઆત. સ્વ પૂનમબેન ધાણક, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ અને ધર્મકુળ સ્વામિનારાયણ મુખ્ય મંદિર વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થી યાત્રીઓ સિનિયર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ તેમજ અન્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેમજ ભાવનગર વિભાગીય નિયામક આરજે પિલવાયકર સાહેબ સહિત ગઢડા એસટી તંત્ર દ્વારા સોમનાથ ગઢડા સ્વામિનારાયણ જે બસ વાય ભૂરખિયા હનુમાન મંદિર પરબ સહિત અમરેલી, બક્ષરા, જુનાગઢ સહિત અન્ય શહેર વેરાવળ પાટણ સહિત અન્ય યાત્રાધામ સોમનાથની અમૂલ્ય સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર પત્ર પાઠવી રજૂઆત કરેલ. આ બસ ગઢડા સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના દર્શન થાય એ ભાવિકો માટે પણ આ રૂટ અવર જવર માટે ઉપયોગ થઈ શકે. આ બસ સોમનાથ મહાદેવથી બપોરે 2 વાગ્યા આસપાસ પહોંચે અને 4 કલાકે ફરી ગઢડા સ્વામિનારાયણ રૂટ પર એક પણ એસટી બસ સેવા ઉપલબ્ધ થયેલ ન હોય. આ રૂટ શરૂ થાય તો 4 યાત્રાધામ સહિત અન્ય જિલ્લા તાલુકાઓના મુસાફરોને સિનિયર સિટીઝનને ઉપયોગ થાય એ હેતુસર આ રૂટની સુવિધા ઉપલબ્ધ થાય તેવી રજૂઆત કરાઈ. બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર. જય સ્વામિનારાયણ. વેરાવળ શ્રી લક્ષ્મણદેવ યુવક મંડળના પ્રમુખ તરીકેની સેવા પત્ર આપી રહ્યો છું. ગઢડા મુકામે સ્વામિનારાયણ ભગવાનનું ગોપીનાથજી મહારાજનું ખૂબ જ સુપ્રસિદ્ધ મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન જ્યાં 26 વર્ષ રહ્યા છે એવા તીર્થધામમાં જો વેરાવળથી બસની શરૂઆત જો સેવા શરૂ કરવામાં આવે તો વેરાવળ, તાલાળા, સાસણ, મેંદેડા, વિસાવદર, બગસરા, અમરેલી વગેરે જેવા ગામોના હજારો હરિભક્તોને આ સેવાનો ખૂબ સારો એવો લાભ મળે અને ભગવાન ગોપીનાથજી મહારાજ તેમજ સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ રાજી થશે. તો સરકારશ્રીને વિનંતી કે આ એક બસ સેવા ચાલુ કરે તો અમને ખૂબ એનો લાભ મળે. તેમજ ત્યાં અમરેલીથી આગળ ભૂરખિયા હનુમાનજી મહારાજનું મંદિર છે તો તેને પણ હનુમાનજી બાપાના માનવાવાળા પણ ખૂબ જ ઝાઝા ભક્તો હોય છે, એમને પણ આનો લાભ મળે. હજુમાં સારંગપુર છે, સારંગપુરનો પણ લાભ મળે. સરકારશ્રીને નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે એક બસ સેવા શરૂ કરવામાં આવે. જય સ્વામિનારાયણ.